પિતૃપક્ષ વાસ્તવમાં સનાતન ધર્મનો એક અભિન્ન અંગ છે. પિતૃવિધિ આનું સનાતન ધર્મમાં એક આગવું સ્થાન છે. પણ ભારત વર્ષની દશા આજ કંઈક એવી થઈ છે કે જેના કારણે આધુનિક યુગમાં સંતો કહે છે કે સૌથી વધારે હાનિ કરવાવાળું જો કોઈ કાર્ય થયું છે તો એ શ્રાદ્ધના પ્રત્યેની ઉપેક્ષા છે. ઘણા લોકો થોડું ઘણું ધન પ્રાપ્ત થયું, થોડી વિદ્યા પ્રાપ્ત થઈ, પોતાને જે માને છે મોડર્ન સોસાયટીના લોકો જે છે, ફોરવર્ડ લાઈફ જીવવાનો જે દેખાવ કરી રહ્યા છે, એને ધર્મ અંધશ્રદ્ધા લાગે છે. અને એટલા માટે કારણ કે ધર્મને લઈને એનો પોતાનો કોઈ વિચાર નથી, ધર્મને લઈને એની પોતાની કોઈ સમજ નથી, પણ જે કાંઈ વિચાર જે છે યા તો ટીવીથી મેળવ્યા છે, યા કોઈ વિધર્મી લોકો જે છે એના દ્વારા પ્રાપ્ત થયા છે, અથવા તો માનસિક રીતે જે પશ્ચિમના દેશોને સમર્પિત થઈ ચૂક્યા છે, પશ્ચિમના લોકોને જે સમર્પિત થઈ ચૂક્યા છે, એવી સનાતન ધર્મ વિરુદ્ધની જે અંગ્રેજ વિચારધારાઓ છે એનાથી કંઈક થોડું ઘણું જ્ઞાન મળ્યું એટલે સનાતન ઉપર પ્રશ્ન ઉઠાવવા માંડ્યા. આવા લોકોને પૂછવામાં આવે ધર્મ શું છે, કોઈ ઉત્તર નથી એની પાસે. આપણે કોઈ વ્યક્તિને પૂછીએ ધર્મ શું છે, એટલે ધર્મ એટલે રિલિજન. ઇંગ્લિશનો જમાનો છે ને અત્યારે, વધારે લોકો ઇંગ્લિશ બોલતા આવડતું એટલે લોકોને એમ લાગે આ જ ડાયો છે. હે ને? બાકી તો આમ આપણે જે આ મોટી ઉંમરવાળા છે એને જ બિચારાને એમ થાય કે આપણી જિંદગી ફેલ થઈ ગઈ. હકીકત આપણે અફસોસ કરવા જેવું નથી. હારામાં હારું તમે જીવા છો. હા, આ બધા હેરાન થાય. હા, તમે જે મોજ કરી છે ને એ તને ભાગ્યમાં જ નથી. તો એ થોડું વિચારધારા ઊંધી થઈ ગઈ છે ને. કારણ કે જો જીવનની દશા અને દિશા બે વ્યક્તિના વિચાર નક્કી કરે. આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. આજે ભારતનું જે યુવા ધન છે એ બે કામમાં ફસાયેલું છે, વ્યસન અને ફેશન. અને આ બેએ એની બુદ્ધિને એવી રીતે ઢાંકી દીધી છે કે નથી જીવનની દિશા ખબર કે નથી જીવનની દશા ખબર. કેવલ વાતોથી પોતાના મનમાં જે કાંઈ આવ્યું એ જ સત્ય છે, બાકી બધું ખોટું છે. આજે માની લો કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે તમે સત્સંગ કેમ નથી કરતા, તમે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, આ જે વૈદિક ગ્રંથો છે આને કેમ નથી વાંચતા, તો કે છે ઓલ્ડ ફેશન. હે ને, અમારા જનરેશન માટે એ કામનો નથી. અને જો જીવનમાં એવી આદતો બનાવી રહ્યા છે કે જે આદતો એના જીવનને દિવસે ને દિવસે દુઃખમય બનાવે છે. દિવસે ને દિવસે આ લોકો દુઃખ બાજુ આગળ વધી રહ્યા છે. પણ એને ખબર નથી કે આ જે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે ને આની વેલ્યુ શું છે, આ જીવન કેટલું મહત્વપૂર્ણ છે. ક્યારેક સત્સંગમાં બેઠા હોય, શાસ્ત્ર વાંચ્યું હોય, સાંભળ્યું હોય, કોઈ સદગુરુઓના શરણમાં શિક્ષા પ્રાપ્ત કરી હોય તો ખબર પડે જીવનની વેલ્યુએશન શું છે.
શ્રી પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતની અંદર કહે છે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અર્થમ અધ્રુવમ. આ જીવન દુર્લભ છે, એટલું આસાનીથી મળતું નથી. તમે બધા જાણો છો 84 લાખ પ્રકારના શરીરો છે અને અનેક અનેક શરીરોને પાર કરી ભગવાન જ્યારે કોઈ જીવ ઉપર કૃપા કરે ત્યારે એને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. શું કામ? કે ભગવાનનું ભજન કરે, પોતાના જીવનના ઉદ્દેશ્યને જાણે, સમજે અને એ વિચાર કરે કે પુનઃ આ જન્મ મરણના પ્રવાહમાં આવવું નથી, અહીંથી મુક્ત થવું છે. આ વિચાર પ્રાપ્ત થાય. પણ જીવનને ખાવા પીવા ઊંઘવામાં એવું વ્યસ્ત કરી દીધું છે. એને એવું લાગે છે કે જીવનમાં આપણી ઈચ્છાઓની પૂર્તિ કરવી આ જ આપણું લક્ષ્ય છે. અને ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરે છે. અને મહેનતનું પરિણામ જ્યારે શૂન્ય આવે, કારણ કે જરૂરી નથી ને કે આપણે મહેનત કરી તો સફળતા જ મળશે, નિષ્ફળતા પણ આવી શકે. પણ આ નિષ્ફળતાને પચાવવાની ક્ષમતા નથી અને એના કારણે યા તો વ્યસનના માર્ગે ચડે છે અથવા તો આત્મહત્યા કરે છે. જીવનની વેલ્યુ ખબર નથી. દુર્લભ છે આ માનવ દેહ. અને મળ્યું શા માટે? કે છે ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરવા માટે. વેદાંત સૂત્રમાં પ્રથમ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જ્યારે વ્યક્તિના મનમાં જિજ્ઞાસા પ્રગટ થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય અને પ્રશ્ન કોઈને જઈને પૂછે, એવા યોગ્ય વ્યક્તિઓને જે જાણે છે, એવું નથી કે પ્રશ્નનો ઉત્તર ગમે ત્યાં પ્રાપ્ત થવાનો છે. તો જાણકારી જ્યાં મળે છે ત્યાં જઈને યદિ પૂછે તો સહી ઉત્તર પ્રાપ્ત થશે. પણ પ્રોબ્લેમ એ છે એડ્રેસ ખબર નથી, ક્યાં જઈને પૂછવું. પ્રશ્ન તો ઘણા લોકોના મનમાં થતા હોય, પણ એ વિચાર કરે ક્યાં જઈને પૂછું. કેમ? કારણ કે બીજાને પૂછે તો એ એની જેવો જ હોય પાછો, કારણ કે એને પ્રશ્ન હોય. માની લો આપણા મનમાં જિજ્ઞાસા થઈ ને કોઈને કીધું હાલો ને બાજુમાં રહે છે તેને જરાક પૂછીએ કે ભાઈ આ દુનિયામાં બધા લોકોનું મૃત્યુ થાય છે તો આપણું કેમ થાય? તો બાજુવાળો કે મને શું ખબર, કે આપણને એવું લાગે છે આપણું થઈ જાય. તો પૂછવા જાય કે આપણા જીવનમાં એટલા પ્રોબ્લેમ છે, ચાલો ને પાડોશીને જઈને પૂછવી કે ભાઈ તમારી પાસે કઈ ઉપાય છે? પાડોશી કે તારી કરતા મારે વધારે છે. હે ને, તમે આજ કોઈની પાસે તમારો પ્રોબ્લેમ લઈને જાઓ તો એ સામે એનો પ્રોબ્લેમ કાઢે. આપણને પછી એવું લાગે કે આપણું દુઃખ કાંઈ નથી, આપણી કરતા આ વધારે પ્રોબ્લેમમાં છે. દુઃખાલય. આ સંસાર દુઃખનો સમુદ્ર છે. પણ સમસ્યા એ છે કે આમાંથી નીકળવાની ઈચ્છા બહુ ઓછા લોકોને થાય છે. વિચાર કરો, જીવનના વિષયમાં કોઈ જ્ઞાન નથી તો એને પૂછવામાં આવે કે મૃત્યુ પછી શું છે, મૃત્યુ બાદ શું? તો એ કહે છે કે મર્યા પછી કાંઈ હોતું નથી. જો આમ થોડો પોતાને ફિલોસોફિકલ માણસ માનતો હોય તો એ કહે છે કે મૃત્યુ પછી કાંઈ હોતું જ નથી. કે કેમ? તો કે બહુ મોટા મોટા ફિલોસોફરો, વિદ્વાનોનું કહેવું એવું છે કે એકવાર મરી ગયા એટલે વાર્તા પૂરી. પણ જો હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની આ માન્યતા નથી. સંસારમાં તમે જેટલા પણ ધર્મને જોયા છે, બધા ધર્મની એ માન્યતા છે કે મૃત્યુ પછી કાંઈ હોતું નથી. પણ હિન્દુ ધર્મની અંદર પુનર્જન્મનો કોન્સેપ્ટ છે. સનાતન ધર્મની અંદર આપણે માનીએ છીએ કે આપણે પહેલા પણ અસ્તિત્વમાં હતા, આજે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહેવાના છીએ. સમજવાનું એ છે કે બંનેમાંથી કઈ માન્યતા સત્ય છે. પણ પશ્ચિમના વિચારોથી પ્રભાવિત હોવાના કારણે
આપણે એવું માનીએ છીએ કે ભાઈ મર્યા પછી કાંઈ હોતું નથી. આ બધું તો પહેલાના કોઈ બ્રાહ્મણો ઋષિમુનિઓ એને લખી નાખ્યું છે. કેમ? તો કે નવરા હતા, કામ ધંધો તો અત્યારે જ આવ્યો છે, પહેલા કઈ કામ હતું નહીં. એને અત્યારના લોકો કેટલા બ્રહ્મા છે જોવા. થોડી ઘણી મહેનત કરે છે, ફેક્ટરીઓ બનાવી છે, સિટીમાં રહેવા માંડ્યા છે શહેરોની અંદર, તો એને એવું લાગે છે કે પહેલા કાંઈ હતું જ નહીં. આ બધું અત્યારે જ આવ્યું છે ને મહેનત આપણે જ કરીએ છીએ. બાકી આપણી પેઢીઓ તો હાવ એ લીમડાના ઝાડ હેઠે હુતા હુતા જિંદગી કાઢી નાખી. આ માન્યતા છે. પણ હકીકત શું છે? હકીકત એ છે કે આપણીથી પૂર્વના લોકો જીવનના વિષયમાં એટલા જ્ઞાની હતા, શાસ્ત્રના વિષયમાં એટલા સંપન્ન હતા કે એને જીવનમાં અને જીવન પછી મૃત્યુ પછીના વિષયમાં પણ જ્ઞાન હતું, જે આજ આપણી પાસે નથી. આપણે મૃત્યુના વિષયમાં જે કંઈ બોલીએ છીએ ને કેવલ આપણો તર્ક છે. કોઈ પૂછે પ્રમાણ આપણી પાસે નથી. મને એમ થયું કે હું આવું માનું છું તો એ કોઈને કહી દેશું, બીજાને થયું કે ભાઈ હું આવું માનું છું તો એની વાત કહી દેશે. પણ વાસ્તવિક સત્ય શું છે? તો મૃત્યુના વિષયમાં પણ અજ્ઞાન છે, જન્મના વિષયમાં પણ અજ્ઞાન છે. નથી જીવનની ખબર કે નથી મૃત્યુ પછીની ખબર, કોઈ જ્ઞાન નથી. તો હવે વિચાર કરો કે આપણું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છીએ. આ બહુ મોટો પ્રશ્ન છે. અને જીવનની દિશા ખબર નથી ને એટલે પરિવારોમાં ક્લેશ વધી રહ્યા છે, પરિવારોમાં વિવાદ વધી રહ્યો છે, દુઃખ વધી રહ્યું છે, મનુષ્ય વચ્ચે લડાઈઓ વધી રહી છે. એ શારીરિક સ્તર ઉપર તમે જુઓ તો પરિવારની લડાઈ હોય કે પછી બે રાષ્ટ્ર વચ્ચેની લડાઈ હોય, એને પરિવારમાં બે સભ્ય લડાઈ કરતા હોય કે વિશ્વમાં બે દેશો લડાઈ કરતા હોય, બંનેનું કારણ શું છે ખબર છે? અજ્ઞાન. જ્ઞાન નથી કોઈ વિષયમાં. એટલા માટે જ્યાં આપણી બુદ્ધિની પહોંચ નથી અથવા આપણી બુદ્ધિ જે વિષયને પકડવામાં સક્ષમ નથી એને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ. આજે કોઈને આપણે કહીએ તમે ભગવદ્ ગીતા વાંચો, નહીં, પેલા એ કયો આ લખી જ કોણે? ભાઈ એવા વ્યક્તિએ લખી છે જે તમારી કરતા અનંત ગણા બુદ્ધિમાન હતા. એટલે એ પ્રશ્ન પૂછવાની જરૂર નથી શાસ્ત્ર પ્રતિ. નો ડાઉટ પ્રશ્ન પૂછવાની તો સનાતન ધર્મમાં ખુલ્લી પરમિશન છે. પણ આપણે છે ને આત્મકલ્યાણના પ્રશ્નને છોડીને ફાલતુ પ્રશ્ન વધારે કરીએ છીએ. ઘણી વાર લોકો પૂછે શ્રવણના માતા પિતાનું નામ શું હતું? હવે એના માતા પિતાનું નામ આવડે કે ન આવડે, તમારે ભજન કરવાનું છે કે નામ આવડશે તેમ વૈકુંઠ વયા જવાના છે? પ્રશ્ન કેવો હોવો જોઈએ? તો પ્રશ્ન પૂછતા જ નથી આવડતું તો ઉત્તરની તો વાત જ નથી. પ્રશ્ન શું છે? શ્રીમદ ભાગવતમ પરીક્ષિત મહારાજ, સુખદેવ ગોસ્વામીનો સંગ પ્રાપ્ત થયો. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. હે યોગીઓના પરમ ગુરુ સુખદેવજી, મારે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. અતઃ એટલા માટે પૃચ્છામિ હું પૂછું છું તમને. શું પૂછું છું? કિમ કર્તવ્યમ રે માણસે, મરનાર જેનું મૃત્યુ નિકટ છે આ વ્યક્તિએ શું કરવું જોઈએ? આ પ્રશ્ન છે જેના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામી મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાની કળા એને બતાવે છે શ્રીમદ ભાગવતમના રૂપમાં. ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાન કૃષ્ણના મુખેથી નીકળેલી આ વાણી છે. અને જો જેટલું પણ વૈદિક સાહિત્ય છે ને એનો પ્રારંભ એક પ્રશ્નથી થયો છે. અને આ કેવા પ્રશ્નો છે? જે પ્રશ્ન આત્મકલ્યાણનું કાર્ય કરે, જીવને કલ્યાણના માર્ગ બાજુ આગળ લઈ જાય છે, આવા પ્રશ્નો છે. પણ સુખદેવજી કહે છે કે કળિયુગની અંદર લોકોને આવી બધી વાતોમાં રુચિ નથી.
આત્મકલ્યાણની ચર્ચા જ્યાં થતી હોય એમાં રસ નથી. હમણાં તમે અહીંયા બીજી કોઈક વાતો શરૂ કરી દો, કાલ્પનિક વાર્તાઓ, એને કાલ્પનિક ચર્ચાઓ, સમાજની ચર્ચા, રાજનીતિની ચર્ચા, તો હજારો લાખો લોકો આમાં રસ લે છે સાંભળવામાં. પણ તમે કોઈને કહેશો ભગવાનના વિષયમાં સાંભળવું છે, પણ આત્મકલ્યાણના, તો કે ઈ રહેવા દો, ઈ આપણા કામનું નથી, આમાં કાંઈ સમજ પડતી નથી, એને તો એ આપણને ફાલતું લાગે છે. તો આપણા દુઃખનું કારણ આ છે. શું સાંભળવું જોઈએ, શું ન સાંભળવું જોઈએ એની પણ ખબર નથી. અને આનું એક કારણ છે અહંકાર, મિથ્યા અહંકાર, ફોલ્સ ઈગો જે છે કે હું જે સાંભળું છું, હું જે માનું છું એનાથી વિશેષ સત્ય બીજું કોઈ છે નહીં. પોતાની માન્યતા ઉપર જે આંધળો વિશ્વાસ છે, આના કારણે ક્યારેક ક્યારેક સત્ય આપણી સામે પણ આવે છે, છતાં આપણે એને સ્વીકાર કરી શકતા નથી. આ સત્સંગ એટલા માટે છે કે આ મનુષ્ય જીવનના વિષયમાં આપણને જાણકારી મળે. આપણો આવવાવાળો જે સમય છે, ભલે કોઈ વ્યક્તિ ભક્તિ કરતા હોય, ન કરતા હોય, શાસ્ત્ર વાંચતા હોય, ન વાંચતા હોય, પણ એટલું તો બધાને ખબર છે ને કે એક દિવસ આપણે મરવાનું છે. આ જ્ઞાન તો સર્વત્ર વિદ્યમાન છે, બધા લોકો જાણે છે કે અહીંયા આપણે આવ્યા છીએ તો એક દિવસ આપણે અહીંયાથી જવાનું છે. આ કોઈ નવી વાત નથી. તો હવે ક્યાંક જાવું છે તો એની તૈયારી હોવી જોઈએ કે નહીં? માની લો તમને કહેવામાં આવે કે હવે અઠવાડિયા પછી તમારે ગામ જવાનું છે, તૈયારી કરો છો કે નહીં? આમ તો રુચિ નથી, આપણે દિશા થોડીક ફેરવી નાખીએ. તમને કે તમારે અમેરિકા જવાનું છે, હા, કારણ કે ગામડામાં તો મૂડ લેસ હોય દેહમાં જવામાં. એટલે આમ હમણાં કીધું કે તમને અઠવાડિયા પછી તમારી યુએસએની ટિકિટ છે, તમારે ત્યાં જવાનું, તો ગમે એનો ફોન આવે ને તો એક જ વાત, ટાઈમ નથી, હમણાં તૈયારી કરું છું. માની લો લગ્ન હોય કોઈને ત્યાં, વિવાહ, એને તમે કોલ કરો, ભલે 3 મહિના પછી લગ્ન હોય, અત્યારે નહીં. કેમ? લગ્ન છે, તૈયારી કરે છે. તો આપણે એક દિવસ અહીંયાથી જવાનું છે, તો આના માટે તૈયારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ તૈયારી. છે? નથી. આ સમસ્યા ખાલી આપણી હારે નથી, આપણી પહેલા જે આપણા પૂર્વજો ગયા છે એમાં પણ ઘણા લોકો હતા, પ્રાય એને તૈયારી નથી કરી. અને એટલા માટે મૃત્યુ બાદ અસુવિધા થાય છે. માની લો તમારે અમેરિકા જવાનું છે, તમારી પાસે 7 દિવસનો સમય છે, અને 7 દિવસમાં તમે કોઈ તૈયારી જ નથી કરી, નહીં કપડાં કે ત્યાં કોઈ વસ્તુ જરૂરિયાત તમારી જે છે, કોઈ વસ્તુ તમે ન લઈ ગયા, અચાનક તમે ઉતર્યા ત્યાં, દુઃખી થશો કે નહીં? સેમ થિંગ છે કે મૃત્યુ આવી ગયું અને પૂર્વમાં તૈયારી નથી કરી, અને મૃત્યુ આ શરીર છોડીને જ્યાં આપણે લેન્ડિંગ કરવાનું છે, તો તૈયારી વગર અસુવિધા થશે કે નહીં? જે અસુવિધાને આપણે દુઃખ કહીએ છીએ. મૃત્યુ બાદ 3 ગતિ ગીતામાં ભગવાન કહે છે. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા, જેના કર્મ સારા છે. સૌથી પહેલો જે લોકો ભગવાનનું ભજન કરે છે, જે ભક્તિ કરે છે, આ લોકોની ગતિ શું છે? બોલે જો એનું ભજન પરિપૂર્ણ થઈ જાય તો આવા લોકો ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. અર્જુને પ્રશ્ન કર્યો, પણ અધૂરી રહી જાય? માની લો ભક્તિ તો સત્સંગમાં આવ્યા, ભજન ચાલુ કરી દીધું, પણ હવે પ્રોબ્લેમ એ થયો, પૂરું ન થયું અને મૃત્યુ આવી, તો આની શું ગતિ થશે? બોલે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આવા લોકો શુચિ સંસ્કારી પરિવારમાં, શ્રીમતામ ધની પરિવારોમાં ભગવાન કહે છે આને હું જન્મ આપીશ. શું કામ? કારણ કે અધૂરું ભજન જે છે એને પરિપૂર્ણ કરી શકે. અદ્વિતીય. અચ્છા,
સારા કર્મ કર્યા છે, સાત્વિક કર્મ કર્યા છે, આવા લોકોની ગતિ શું છે? ભગવાન કે ઉર્ધ્વ ગચ્છન્તિ. ભક્તિવાળા ઉપર જાય છે ડાયરેક્ટ ભગવત ધામ. સત્વગુણી કર્મ કરવા વાળા લોકો પણ ઉપરના લોકમાં જાય છે, સ્વર્ગલોક, જનલોક, તપલોક, બ્રહ્મલોક ઇત્યાદિ. મધ્યે તિષ્ઠંતિ રાજસા. અને જે લોકોએ રજોગુણમાં કર્મ કર્યું છે, મધ્ય ભૂલોકના આસપાસના વિસ્તારોમાં જન્મ લે છે, અત્યારે અહીંયા આપણે જે સ્થિતિમાં છીએ. અને અધો ગચ્છન્તિ તામસા. જેણે તમોગુણમાં કર્મ કર્યા છે, અજ્ઞાનમાં જેનું કર્મ થઈ રહ્યું છે, આની ગતિ શું છે? ભગવાન કહે છે અધ, નિમ્ન લોકોમાં જશે, પશુ યોનિમાં જશે. આ રીતે 3 ગુણોમાં કર્મ કરવા વાળા આ વિશ્વ બ્રહ્માંડના જે જીવાત્માઓ છે એની ગતિ છે. તો હવે આપણે ક્યાં જવું છે એ નક્કી આપણે કરવાનું છે. ઘણા લોકો એવું માનતા હોય, હાલો ભાઈ મર્યા પછી જ્યાં ભગવાન લઈ જાય ન્યાય કે આપણે કંઈ નક્કી કર્યું નથી. હે, તમે ફ્લાઇટમાં બેસો અને કોઈ પૂછે ભાઈ તમારે જવાનું છે ક્યાં? એ કે આ જ્યાં લઈ જાય ને. હે ને, આ બહાર નીકળો સોસાયટી ના કે રિક્ષામાં બેહો, રિક્ષાવાળો પૂછે ક્યાં જવું? તું લઈ જા જ્યાં મજા આવે ત્યાં. આપણને ડેસ્ટિનેશન ખબર નથી, અજ્ઞાનની સ્થિતિ છે. તો નિશ્ચિત મૃત્યુ પૂર્વ જો તૈયારી નથી કરી આપણે, તો આપણને એવી જગ્યાએ લઈ જવામાં આવશે જ્યાં દંડ આપી અને આપણને શુદ્ધ કરવામાં આવે છે. ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ જીવ 13 દિવસ પોતાના ઘરે નિવાસ કરે અને 13મા દિવસે એની યાત્રા પ્રારંભ થાય. આ પૃથ્વી લોકથી 99,000 યોજનનો માર્ગ પાર કરી અને યમરાજજીનું જે નગર છે સંયમનીપુરી, ત્યાં જીવાત્મા પહોંચે. અને સંયમનીપુરી જે છે ને ઇમિગ્રેશન છે. ત્યાં ધર્મરાજ યમરાજજીના રૂપમાં એક દેવતા બિરાજમાન છે. અને એ જોવે કે આનું કર્મ કેવું છે. શુભ કર્મ છે તો આને જવા દો ઉપર, સ્ટેમ્પ લગાવી દેશે આ પાસ, આને ઉપર મોકલો. અશુભ કર્મ વાળો છે, બોલે આને જવા દો નીચેના લોકમાં. શુભ અશુભ કર્મ મિશ્ર તો એને એ પ્રમાણે દંડ. પાપ કર્મ કરવા વાળો વ્યક્તિ છે તો આને નરક મોકલો શુદ્ધ કરવા માટે. આ રીતે અલગ અલગ પ્રકારના કર્મોની અલગ અલગ વ્યવસ્થા છે. હવે આ વર્ણન શાસ્ત્રોમાં છે, એટલે કોઈ પણ વ્યક્તિના મનમાં એક સંદેહ થાય કે આ સાચું હશે ખોટું હશે. પહેલો પ્રશ્ન શાસ્ત્ર ઉપર સંદેહ છે. તો સનાતન ધર્મને માનવા વાળા વ્યક્તિએ શાસ્ત્ર ઉપર સંદેહ કરવાની જરૂર નથી. શું કામ? પહેલું તો જે ધર્મને તમે માનો છો ને એનું ગાઈડન્સ છે આ શાસ્ત્ર. ધર્મની વિદ્યા ક્યાંથી આવી છે? શાસ્ત્રથી. જીવન કે મરણના વિષયમાં કોઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એ આવે છે શાસ્ત્રથી. અને આ વિશ્વમાં જેટલું પણ જ્ઞાન છે આ બધાનો મૂળ શાસ્ત્ર છે. દુર્ભાગ્ય એ છે કે આપણે શાસ્ત્ર માનતા નથી. આપણને આપણા શાસ્ત્રો ઉપર સંશય છે. કોઈ પણ ક્રિશ્ચનને તમે પકડો અને પૂછો કે બાઇબલમાં કેટલી શ્રદ્ધા છે તમને, તો કે છે એમાં જે લખ્યું છે એને અમે સત્ય માનીએ છીએ. કોઈ મુસ્લિમ વ્યક્તિને પૂછો કુરાનમાં તમારી શ્રદ્ધા કેટલી છે, બોલે એમાં જે લખ્યું છે અક્ષરશઃ સત્ય છે. કોઈ શીખ હોય એને પૂછો ગુરુ ગ્રંથ સાહિબમાં તમારી શ્રદ્ધા કેટલી છે, બોલે આમાં જે લખ્યું છે એ અક્ષરશઃ સત્ય છે. પણ કોઈ હિન્દુને પૂછો શાસ્ત્રમાં તમારી શ્રદ્ધા કેવી છે, તો બોલે આપણને ખબર જ નથી શાસ્ત્ર છે હું. આ દશા છે. અને એમાં વળી કોક આપણને એવું માઇન્ડમાં નાખી દે કે આ તો બધી અંધશ્રદ્ધા, એટલે આપણે પહેલા એ પકડી લઈએ. શું કામ? કારણ કે આત્મા છે ને નેગેટિવ વસ્તુ તરત સ્વીકાર કરે છે. પોઝિટિવ વસ્તુમાં એટલું જલ્દી સ્વીકાર નહીં કરે, નેગેટિવ વસ્તુ જલ્દી પકડી લે છે. અચ્છા, તમને શાસ્ત્ર ઉપર સંદેહ થાય છે, ચાલો નો ડાઉટ, કાંઈ વાંધો નહીં. પણ તમે ક્યારેય
તમારા બાળકોના જે પાઠ્યપુસ્તક છે અને એ પાઠ્યપુસ્તક જેણે લખ્યું છે એ વ્યક્તિને ઓળખો જ તમે? અને બધાના બાળકો જાય છે ને સ્કૂલે, તો એના જે પુસ્તકો છે જેણે લખ્યા છે વ્યક્તિને ઓળખો છો? નથી ઓળખતા, છતાં એમાં વિશ્વાસ રાખો છો? બરાબર. તો પછી સ્વયં ભગવાનના અવતાર વ્યાસદેવ દ્વારા રચિત આ જે શાસ્ત્ર છે આમાં આપણી શ્રદ્ધા કેમ નથી? આ પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવું છે. આમાં શ્રદ્ધા કેમ નથી આપણને? આમાં અવિશ્વાસ શા માટે છે? બીજું એક પ્રમાણ આપું તમને કે જે જ્ઞાન શાળાઓ કોલેજોની અંદર જે ટેક્સ્ટ બુકના રૂપમાં આપણે ભણીએ છીએ, તમને બધાને ખ્યાલ છે કે સમયાંતરે આને અપડેટ કરવું પડે છે. કરવું પડે છે. તમે જ્યારે ભણતા હતા જે પાઠ્યપુસ્તક હતા એ આજે નથી. આપણા દાદા જે પુસ્તક ભણ્યા એ આપણે નથી ભણ્યા, આપણે જે ભણ્યા આપણા સંતાનો નથી ભણતા. કેમ? કારણ કે આ જ્ઞાન બદલાયા કરે છે, આને અપડેટ કરવું પડે છે. અચ્છા, તમે ક્યારેય સાંભળ્યું કે ભગવદ્ ગીતા અપડેટ એડિશન આવ્યું હોય એવું? કે પેલો ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલા કીધું જૂનું થઈ ગયું, તો હવે ભગવદ્ ગીતા નવી કરીએ આપણે. નહીં, 700 શ્લોક 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનને કહેવામાં આવ્યા, આજે પણ એઝ ઇટ ઇઝ છે. 18000 શ્લોક શ્રીમદ ભાગવતમ પાવન ગંગાજીના તટે સુખદેવ ગોસ્વામીના મુખેથી જે આ ભાગવત નીકળ્યું છે આજે પણ એઝ ઇટ ઇઝ છે. આ બંને પ્રમાણ છે. હવે તમે વિચારો કે આ બંનેમાંથી પ્રમાણિત જ્ઞાન કયું છે? વેદ શાસ્ત્ર પ્રમાણિત છે, ટેક્સ્ટ બુક પ્રમાણિત છે. વેદ પ્રમાણભૂત જ્ઞાન છે, કારણ કે બધા જ્ઞાનનો જે મૂળ સ્ત્રોત છે ને એ વેદ છે. પણ એ વેદમાં આપણી શ્રદ્ધા નથી, અને શ્રદ્ધા નથી એટલા માટે શ્રાદ્ધ ઇત્યાદિ કર્મોમાં આપણો વિશ્વાસ ધીરે ધીરે ઓછો થતો જાય છે.